નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુનો લેક્ચર નંબર 5 ભણવા જઈ રહ્યા છીએ. આના આગળના લેક્ચરની અંદર આપણે પરમાણુ દળ એટલે પરમાણ્વીય દળ વિશેની માહિતી આપી. જો વિદ્યાર્થી મિત્રો તમે આપણા લેક્ચર જોતા હોય, ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. તો ગયા લેક્ચરમાં આપણે પરમાણુ દળ વિશેની માહિતી ભણી ગયા. પરમાણ્વીય દળ વિશે આ લેક્ચરની અંદર આપણે દ્વિઅંગી સંયોજનોનું અણુસૂત્ર કઈ રીતે બનાવીએ એ અને આણ્વીય દળ વિશે ભણીશું. ચાલો તો હવે આગળ દ્વિઅંગી સંયોજનો કોને કહેવાય અને આપણે એના અણુસૂત્ર કઈ રીતે બનાવી શકીએ તો આપણે એ ભણીએ છીએ. તો બે જુદા જુદા તત્વો લેવાના, એટલે કે બે જુદા જુદા તત્વો થી બનતા તત્વથી બનતા સૌથી સાદામાં સાદા એટલે એવું બી કહેવાય કે સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. હવે રાસાયણિક સૂત્ર લખવા છે. તો કે રાસાયણિક સૂત્રો કઈ રીતે લખાય? તો તત્વોની જે સંજ્ઞા હોય તત્વોની સંજ્ઞા ની નીચે આ તત્વોની સંજ્ઞા લખીશું. સંજ્ઞાની નીચે એની નીચે તેની સંયોજકતા લખવામાં આવે. પેલા તત્વો લખવાનું, તત્વોની સંજ્ઞા લખવાની, એના નીચેની સંયોજકતા લખવામાં આવે. ત્યારબાદ ક્રોસ તીર કરવામાં આવે. અને આ રીતે એની સંજ્ઞા એટલે અણુસૂત્ર લખવામાં આવે. સૌ પ્રથમ આપણે શું લખ્યું છે કે ભાઈ એની સંજ્ઞા લખવાની. એટલે તમે પહેલું ઉદાહરણ જુઓ, હાઇડ્રોજન ક્લોરાઇડ. તો નામ ઉપરથી ખબર પડી ગઈ કે હાઇડ્રોજન એટલે એની સંજ્ઞા લખો તો હાઇડ્રોજન અને ક્લોરાઇડ એટલે એની અંદર ક્લોરીન એટલે શું હશે? Cl. હવે આ બંનેની સંજ્ઞા લખી નાખી એટલે સંજ્ઞા લખી એના નીચેની સંયોજકતા લખવાની. હાઇડ્રોજનની સંયોજકતા 1+ આની 1-. ત્યારબાદ ક્રોસ તીર કરવામાં આવે એટલે આપણે આવી રીતે ક્રોસ તીર કરી દઈએ. હવે આપણે એનું શું લખવું છે? તો અણુસૂત્ર એટલે કે સૂત્ર લખવું છે. હાઇડ્રોજન 1 અને ક્લોરીન પણ કેટલા? 1. બંને સંયોજકતા સરખી છે એટલે આપણે 1 એવું લખવાની જરૂર નથી. ધારો કે હમણાં આપણે આ ભણાવીએ ત્યારે ખબર પડશે બીજું કઈ રીતે આવી શકે. એટલે જો હાઇડ્રોજનની સંયોજકતા +1, ક્લોરીનની -1, બંને સંયોજકતા જતી રહે એટલે HCl. ખાલી શું થઈ ગયું? HCl. આને તમે શું કહો છો? હાઇડ્રોજન ક્લોરાઇડ. આપણે બીજું બી બોલીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ એવું પણ બોલીએ છીએ. બરાબર. ચાલો હવે એના પછી છે હાઇડ્રોજન સલ્ફાઇડ. તો પહેલા આપણે શું લઈએ? હાઇડ્રોજન અને સલ્ફાઇડ એટલે છે શું? આ તો કે સલ્ફર. આની સંયોજકતા હાઇડ્રોજનની તો ખબર જ છે અને સલ્ફરની કેટલી? તો 2-. હવે આપણે શું કરીએ? ક્રોસ તીર કરવાના.
આના ઉપરથી એનું સૂત્ર લખો. H2 હાઇડ્રોજન અહીંયા જાય એટલે H2 અને S કેટલો તો 1. તો H2S એટલે શું થઈ ગયું? હાઇડ્રોજન સલ્ફાઇડ. ફરીથી H2S એટલે શું કહેવાય? તો હાઇડ્રોજન સલ્ફાઇડ. એના પછી છે પાણી. પાણીની અંદર તમને ખબર જ છે H2O કહેવાય ને, એટલે આપણે પાણીમાં H લઈએ અને શું લઈએ? O. ચાલો, હાઇડ્રોજનની સંયોજકતા કેટલી? 1. ઓક્સિજનની કેટલી? 2 - ક્રોસ તીર કરો. ચાલો સૂત્ર બોલો. તો શું થઈ ગયું? H2 અને O કેટલો છે? તો 1. એટલે H2O એને આપણે શું કહીએ છીએ? પાણી. એવી જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ એટલે Ca કહેવાય અને ઓક્સાઇડ એટલે O લખીએ ને, ઓક્સિજન. ચાલો, કેલ્શિયમની સંયોજકતા કેટલી? તો +2 એટલે 2+ અને આની કેટલી? 2-. જો બંને સરખી હોય તો લખવાની જરૂર નથી. બંને બે છે ને, એક પ્લસ છે ને એક માઇનસ છે, એટલા માટે ન લખો તો ચાલે. તો સૂત્ર શું થઈ ગયું? તો CaO. અને આમ પણ ખબર છે આ કેલ્શિયમ અને આને શું કહેવાય? ઓક્સાઇડ. ક્લિયર? ચાલો, એના પછી સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ તો આપણે શું લખીએ? એને. નાઇટ્રેટ તો NO3 લખાય. આ બંનેની સંયોજકતા લખો. સોડિયમ તો 1+1 એટલે 1+, અને આની પણ શું છે? 1-. આ 1- છે એવું ગયા લેક્ચરની અંદર આપણે શીખવાડેલું છે. એના પછી સૂત્ર. ચલો, સૂત્ર આવડી ગયું. ક્રોસ તીર કરો. તો NaNO3 સોડિયમ નાઇટ્રેટ. ક્લિયર? ચાલો, એના પછી છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ Ca. હાઇડ્રોક્સાઇડ એટલે OH લખાય. કેલ્શિયમની સંયોજકતા 2+. આ OH હોય તો 1- છે. OH ની ઉપર આપણે માઇનસ કરીએ છીએ તો એનો મતલબ એની સંયોજકતા કેટલી છે? તો કે -1 છે. હવે આનું સૂત્ર બનાવો. તો જુઓ, કેલ્શિયમ કેટલા છે? 1 એટલે લખવાની જરૂર નથી. આ OH તો OH છે તો બહાર શું કરવો પડશે? 2. એટલે આને ક્રોસ તીર કરો. તો કઈ રીતે લખ્યું? તો ચેક કરો. Ca -1 છે એટલે આપણે 1 તો લખતા નથી. અહીંયા OH ની કેટલા છે? 2. તો બહાર આપણે શું કરીએ? 2. એટલે આને આપણે શું કહીએ છીએ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે એનું અણુસૂત્ર થઈ ગયું. તમને પૂછે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું અણુસૂત્ર શું? તો CaOH ટ્વાઇસ. ક્લિયર છે? તો આ રીતે તમે અણુસૂત્ર બનાવી શકો. હવે ફરીથી યાદ કરાવી દઉં. સંયોજકતા આપણે લખવી પડે. ઘણાને એવું થાય છે આ બસ સંયોજકતા. તો આપણે એવું સમજાવ્યું છે કે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપર સંયોજકતા આધારિત હોય. બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે, 2 હોય તો ગુમાવે, 3 હોય તો ગુમાવે. તો એનો મતલબ એની સંયોજકતા +1 +2 +3 થાય. 5 હોય તો 3 મેળવે, કેમ કે 8 કરવાના. 5 છે તો 3 મેળવે તો -3. 6 છે તો 2 મેળવે તો -2. એટલે જો ઓક્સિજનમાં આપણે લખ્યું હશે -2, કેમ કે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એના પછી 7 ક્લોરીન Cl- બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl- લખેલ એની સંયોજકતા -1 કહેવાય. તો આ પ્રમાણેની આપણે સંયોજકતા શીખવાડેલી છે. તો આ દ્વિઅંગી સંયોજનો છે અને અણુસૂત્ર કઈ રીતે બને એ આપણે શીખવાડ્યું. એટલે દ્વિઅંગી સંયોજનો શું કહેવાય? તો કે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. લખવા માટે શું કરવાનું? પહેલા સંજ્ઞા લખવી પડે, સંયોજકતા લખવાની, ક્રોસ તીર કરો અને પછી એનું અણુસૂત્ર લખી શકીએ છીએ. ચાલો, હવે છે આણ્વીય દળ. ખૂબ જ સરસ પ્રશ્ન. આણ્વીય દળ. અણુભાર એવું બી સાંભળ્યું હશે કે અણુભાર શોધવાના દાખલા આવશે.
અથવા તો આણ્વીય દળ શોધવાના દાખલા આવે. એ બંને સરખું જ છે. આણ્વીય દળ પણ કહેવાય, જૂના કોર્સમાં અણુભાર કહેતા હતા. તો અણુમાં રહેલા પરમાણુઓના, કોઈ પણ અણુ હોય એની અંદર પરમાણુ તો હોય, એટલે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધી શકાય છે. જો કોઈ પણ તત્વ હોય, સંયોજન હોય અથવા તો અણુ હોય, જો અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોઈએ તો પરમાણુની સંખ્યાને પરમાણ્વીય દળ વડે ગુણી સરવાળો કરતા આણ્વીય દળ મળે છે. કોઈને એમ થાય સાહેબ આટલું બધું શું લખ્યું? કશું ને, બહુ સહેલું છે. અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોય એટલે આપણે અણુનું આણ્વીય સૂત્ર જાણીએ છીએ તો પરમાણુની સંખ્યા લેવાની, એને પરમાણ્વીય દળ વડે ગુણવાની અને પછી બધાનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. તો આપણને શું મળી જાય? આણ્વીય દળ. આપણે ઉદાહરણ સાથે સમજાવીએ છીએ કે આણ્વીય દળ બરાબર અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળ, અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળ નો શું કહેવાય? સરવાળો કહેવાય. બરાબર. આ કઈ રીતે હમણાં વધારે ખબર પડશે જો ઉદાહરણ આપીએ એટલે. બીજું, આણ્વીય દળનો એકમ પૂછે. એકમ કે આણ્વીય દળનો એકમ શું છે? તો યુ છે. યુ. આને શું કહેવાય છે? યુનિફાઈડ માસ. બરાબર. આપણે AMU લખતા હતા, પછી એ મોટો એકમ થતો હતો એટલે IUPAC નામકરણ પ્રમાણે નાનું એકમ થઈ ગયું, એને આપણે શું કહીએ? યુ. હવે આપણે બે દાખલા ગણાવી દઈએ. બરાબર. કે ચલો HCl ધારો કે એવું માની લો HCl નું આણ્વીય દળ શોધવાનું કીધું. જો સાંભળજો, બહુ સહેલું, એકદમ સહેલું. કયા કયા પરમાણુ છે? તો એક તો છે હાઇડ્રોજન અને બીજું છે ક્લોરીન. કેટલા કેટલા છે? તો એક એક છે. તો હું આને શું લખીશ? તો આવું લખીશ કે 1 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ થઈ ગયું. પછી શું લખીશ? ક્લોરીન. કેટલા છે? 1. તો 1 ગુણ્યા ક્લોરીનનું પરમાણ્વીય દળ. આપણે શું કીધું? ગુણાકાર કરી એનો સરવાળો કરતા, એટલે અહીંયા પાછા શું કરવાનો છે? સરવાળો. ચાલો, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ તો એ ખબર છે 1, ક્લોરીનનું પરમાણ્વીય દળ 1 ગુણ્યા 35.5. એટલે શું કહેવાય? તો આ 1 કહેવાય, આ 35.5 કહેવાય. સરવાળો કરો તો શું થઈ ગયું? 36.5. અને એકમ પાછળ ફરજિયાત લખવાનું, તો આપણે શું લખ્યું? યુ.
આ શું શોધ્યું? હાઇડ્રોજન ક્લોરાઇડનું આણ્વીય દળ. શેની જરૂર પડી? પરમાણ્વીય દળની જરૂર પડી. જેટલા પરમાણુ એનો શું કર્યો આપણે? ગુણાકાર, અને પછી સરવાળો કરીએ છીએ. હજુ એક ઉદાહરણ આપી દઈએ. ચલો, CH4. આ CH4 ને મિથેન કહેવાય. શું કહેવાય? મિથેન. CH4 નું આણ્વીય દળ. ચલો, કોણ કોણ છે પેલામાં? એક તો કાર્બન અને બીજું કોણ છે? હાઇડ્રોજન. કાર્બન કેટલા? 1. હાઇડ્રોજન કેટલા? 4. તો હું શું લખીશ? તો આવું લખું છું, 1 ગુણ્યા કાર્બન 1 જ હતો ને એટલે 1 લખ્યો. કાર્બન 1 હતો તો 1 નું પરમાણ્વીય દળ વચ્ચે પ્લસ 4. હાઇડ્રોજન કેટલા છે? 4 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ ચાલો 1 ગુણ્યા કાર્બન કેટલા નું પરમાણ્વીય દળ કેટલું? 12 પ્લસ 4 હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ કેટલું? 1. આ 12 એકા 12 ને 4 એકા 4, 12 ને 4 કેટલા થઈ ગયા? તો 16 યુ. પતી ગયું? ક્લિયર અહીંયા સુધી? બોલો, સહેલા દાખલા છે. આવો દાખલો 2 માર્ક્સ ની અંદર પરીક્ષામાં પૂછાય. ભલે અત્યારે ટોપિક છે કે નહીં પણ પૂછાય. 11 સાયન્સ રાખ્યું તો આ આવશે. ત્યારે એવું પૂછશે આણ્વીય દળ શોધતા કેટલાને આવડે છે, અથવા તો એવું પૂછે શું એની જરૂર પડશે, તો કહેવાનું પરમાણ્વીય દળની જરૂર પડે. પરમાણુ ક્રમાંક જુદો, પરમાણ્વીય દળ જુદું. ચાલો હજુ ઉદાહરણ આપી દઈએ. મજા આવી ગઈ છે તો NH3 લઈ લઈએ. NH3 એટલે મિથેન. આ CH એટલે સોરી NH3 એટલે એમોનિયા. આ CH4 એટલે મિથેન. આ એમોનિયા. એમોનિયાનું આણ્વીય દળ ચલો ફરીથી સૂત્ર મૂકો આપણે. નાઇટ્રોજન કેટલો? 1. તો શું લખું? 1 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ હાઇડ્રોજન કેટલા? 3. 3 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. ચાલો, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું આપણે લખાયું હતું? જ્યારે પરમાણ્વીય દળ ચલાવતો હતો ત્યારે મેં લખાયેલું છે, એટલે મને ખબર છે કે 1 ગુણ્યા કેટલા થશે? 14. અને આ કેટલા થશે? 3 ગુણ્યા 1. 14 એકા 14 ને 3 એટલે કેટલા થઈ ગયા? 17 યુ. ક્લિયર છે? બોલો, હવે હજુ એકાદ ઉદાહરણ જોઈએ છે. તો NaCl લઈ લે ને, મીઠું. NaCl નું આણ્વીય દળ. પેલા જો ખબર પડવી જો, આમાં કેટલા તત્વો છે ખબર પડે તો જ આગળ ચાલે. આની અંદર તત્વો કેટલા? તો Na અને Cl એટલે સોડિયમ અને ક્લોરીન છે. જો એ જ ન આવડે, ધારો કે ઘણા લોકો, ઘણા અલગ પ્રકારના વૈજ્ઞાનિક અને સોડિયમ કે છે, આ C છે ને C, એને કાર્બન કે, પછી આ L દેખાય L, એના ઉપરથી લિથિયમ બનાવે. તો આવું નથી. આ છે શું? તો સોડિયમ અને શું છે? ક્લોરીન. એટલે આનું કઈ રીતે લખાય? 1 ગુણ્યા સોડિયમનું પરમાણ્વીય દળ પ્લસ 1 ગુણ્યા ક્લોરીનનું પરમાણ્વીય દળ. ચાલો 1 એટલે 1 ગુણ્યા સોડિયમ. સોડિયમનું કેટલું હતું ભાઈ? આપણે શીખવાડ્યું છે. સોડિયમ એટલે 11, પણ એનું પરમાણ્વીય દળ 11 તો 22 ને 23 ગણવાનું. એટલે અહીંયા કેટલા થઈ જશે? 23 પ્લસ 1 ગુણ્યા આ ક્લોરીન. ક્લોરીનનું કેટલું હતું? તો અહીંયા ઉપર ક્યાંક લખ્યું હતું 35.5. એટલે 23 અને 35.5 એટલે 58.5 યુ થઈ ગયું. આ શું કહેવાય? NaCl નું આણ્વીય દળ. એકમ ના લખો માર્ક્સ કપાઈ જાય ભાઈ, બરાબર? એટલે એકમ લખવો જરૂરી છે. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વનું આણ્વીય દળ આ કઈ રીતે શોધાય એ શીખ્યા, અને અણુસૂત્ર કઈ રીતે બનાવાય એ શીખ્યા.